હું વિધવા હતી. મને 1 વર્ષની એક દીકરી અને 16 વર્ષનો એક દીકરો હતો. મારા દીકરી બંને એક જ રૂમમાં સૂતા હતા. બંને સગા બેન ભાઈ હતા. પરંતુ તે રાત્રે મેં જોયું કે મારી દીકરી પોતાના ભાઈ માટે હંમેશા પોતાના હાથે દૂધ પાવતી હતી. જ્યારે હું તેને દૂધ આપતી ત્યારે તે રડવા લાગતો. હું બંને બેન ભાઈના પ્રેમને જોઈને ખૂબ ખુશ થતી હતી. પરંતુ હેરાન કરનારી વાત એ હતી કે જ્યારે હું મારી દીકરીના લગ્ન વિશે વાત કરતી, જ્યારે હું મારી દીકરીના લગ્ન વિશે સ્થળ આવતા, ત્યારે મારો દીકરો તે સ્થળમાં કંઈક ને કંઈક ખોડ કાઢતો અને પછી તે સ્થળને નકારી દેતો. એક દિવસ હું મારી દીકરીના કપડાં પહેરીને દીકરીને મારી જગ્યાએ સુવડાવી દીધી. હવે 10 મિનિટ થઈ ગયા હતા કે મારો દીકરો આવ્યો અને પછી ઈશ્વર તેમના બાળકો આવીને આવા કામમાં કાગબર હોય છે. અને પછી તેમની પાછળ તેમના બાળકો આવીને આવા કામમાં કામ કરે છે તે વિશે મારો પતિ આ જગતમાંથી વિચાર પણ કાલ્યો ગયો. ઈશ્વરે મને 2 બાળકો આપ્યા હતા, એક દીકરો અને એક દીકરી. બંને દેખાવમાં ખૂબ સુંદર હતા. એકદમ તેમના પિતા પર ગયા હતા. મારા સાસરિયા લોકોએ મને આયુષ્યભર ખૂબ ત્રાસ આપ્યો હતો. હું તેમની સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. તેમણે મારું જીવન એકદમ નકામું કરી દીધું હતું. એટલું જ નહીં, મને એકલી કેદ કરીને રાખ્યો હતો. જ્યારે મારો પતિ જગતમાંથી ચાલ્યો ગયો, દીકરો 5 વર્ષનો હતો અને દીકરી 3 વર્ષની. પરંતુ મારા સાસરિયા લોકો મને હજુ પણ ઘરની બહાર જવા દેતા ન હતા. કારણ કે તેમનો મનસૂબો એવો હતો કે તેઓ મારું લગ્ન તેમના મોટા દીકરા સાથે કરાવી દેવાના હતા. પૂર્ણ આયુષ્ય હું મારા પતિને કહેતી હતી કે મને આ ઘરમાં કે આ પરિસરમાંથી બહાર નીકળવું છે. પરંતુ તે પોતે આ જગતમાંથી ચાલ્યો ગયો. તેને પણ ખબર હતી કે હું તે ઘરમાં ખૂબ વિખવાદી હતી. મારા પર ખૂબ અત્યાચાર થતો હતો. હું તો એ વિચાર પણ કરતી નહોતી કે હું તે ઘરમાં રહીશ. તેઓ મારું લગ્ન કરાવી દેવાના હતા. પરંતુ તેમ છતાં મને તે ઘરમાં રહેવું ન હતું. મારો મોટો દીર ખૂબ સારો માણસ હતો. તેની પત્ની પણ આ જગતમાં ન હતી અને તેને કોઈ સંતાન પણ ન હતું. જો મારું લગ્ન તેની સાથે થયું હોત તો કદાચ તે મારા બાળકોને પણ સંભાળ્યા હોત અને સાથે મારી પણ જવાબદારી લીધી હોત અને મને પણ એક પુરુષની જરૂરિયાત પૂરી દી હોત. અને મને પણ એ ઘરમાંથી બહાર પડવાનો નિર્ણય લીધો. બહાર પડવા માટે હું મારો સામાન બાંધતી હતી કે એટલામાં જ મારો દીર મારી ખોલીમાં આવ્યો અને મને બોલવા લાગ્યો, આ લોકો તને ઘરમાં જવા દેશે નહીં. આ લોકોએ એવો નિર્ણય લીધો છે કે તને આ ઘરમાં રાખવાનો છે. અને મારા ઘરના લોકો ખૂબ જ હઠીલા છે. મારી માં તો ખૂબ હઠીલી છે. તેથી હું તને આ ઘરમાંથી બહાર પડવામાં મદદ કરીશ. હું બોલી, તમે તો આ ઘરના મદદ ગપ કેમ કરશો? ત્યારે તેમનો એવો મનસૂબો હતો કે મારા ભાઈ સાથે ખૂબ પ્રેમ હતો. તેમના જગતમાં જવાનું વય ન હતું. તું અને તારા બાળકો મારા ભાઈની છેલ્લી નિશાની છે. તેથી હું તને નક્કી મદદ કરીશ. પછી મારા મોટા દીરની મદદથી હું તે ઘરમાંથી બહાર આવી. પરંતુ મેં સાંભળ્યું હતું કે મારી સાસુએ અમારા ત્રેહીનતાની અફવા ફેલાવી હતી. એટલું જ નહીં, મારી સાસુએ એ પણ કહ્યું હતું કે જ્યારે તે અમારા ઘરમાં રહેતી હતી ત્યારે તે તેના પતિ સાથે ખૂબ ખરાબ વર્તન કરતી હતી. તેની સાથે ઉદ્ધતપણે વર્તતી હતી અને તેના મૃત્યુ પછી તેણે આત્મહત્યા કરી લીધી છે. મારા અને મારા પતિના પ્રેમ વિવાહ હતા અને તે પ્રેમ વિવાહે મને પૂર્ણ આયુષ્ય ફક્ત વેદના જ આપી હતી. અને તે વેદનાનો જ મારા મન પર ખૂબ ઊંડો પરિણામ થયો હતો અને તેથી હું એક પ્રકારે એકલી કેદ થઈ ગઈ હતી. હું મારા દીકરા સાથે કડક શિસ્તથી વર્તતી. આ બધી ઘટનાઓને 15 વર્ષ થઈ ગયા. આજે મારી દીકરી 18 વર્ષની થઈ ગઈ હતી અને દીકરો 20 વર્ષનો થઈ ગયો હતો. અમે સૌ એક નાના ઘરમાં રહેતા હતા. મારી દીકરી ઘરમાં નાના બાળકોને ટ્યુશન આપતી અને મારો દીકરો એક કોલ સેન્ટરમાં કામ કરતો. હું ઘરમાં કપડાં સીતી. અમે એક સામાન્ય પરિવાર હતા અને અમતું તે દિવસોની યાદો આવતા મારો બીપી હાઈ થઈ જતો. પરંતુ હું સ્વતઃને પુનઃ નિયંત્રણમાં રાખતી. મારું નામ સુલભા છે અને મારી દીકરીનું નામ કાવ્યા છે અને દીકરાનું નામ કરણ છે. કાવ્યા અને કરણમાં ખૂબ જ પ્રેમ હતો. નાનપણથી તેમને તેમના કોઈ સંબંધીઓ જોયા ન હતા અને તેમના પિતાના પરિવારના લોકો તો ખૂબ ખરાબ હતા. જ્યારે હું આ બંનેને તે ઘરમાંથી બહાર લઈને આવી ત્યારથી પછીના 15 વર્ષમાં અમે એકલા રહ્યા હતા. હું તે પરિસરમાં પણ વધુ કોઈ સાથે વાત કરતી નહોતી અને ના હું મારા બાળકોને બહાર રમવા મોકલતી. આમાં મારા પરિસરના લોકો મને કહેતા કે જો તું દીકરા સાથે આવી રીતે વર્તતી રહીશ તો તારા બાળકો પણ એકલા કેદ થઈ જશે. મારો મનસૂબો હતો કે આ જગત ખૂબ ખરાબ છે. અહીં ફક્ત પ્રેમના નામે છેતરપિંડી થાય છે. મારા બાળકો મારી આ સુધી મને વિશ્વાસ હતો કે મારા બાળકો સુરક્ષિત છે. મારા બાળકોને જગતથી દૂર રાખવા, જગતથી છુપાવીને રાખવાનો ફાયદો એ તેઓ બંને એકબીજાની નજીક આવ્યા અને તેઓ હવે બંને એકબીજા સાથે વાતો કરતા હસતા. આ સૌથી વધુ સારી વાત હતી કારણ કે એક ભાઈ તેની બહેનનો સારો મિત્ર હોય છે અને સાથે બહેન પણ તે ભાઈની સારી મિત્ર હોય છે. બંને શરૂઆતથી એક જ શાળાએ ગયા, એક જ કોલેજમાં ભણ્યા. હવે તેમનું શિક્ષણ પૂર્ણ થવાનું હતું.
હું તે બંનેના પ્રેમને જોઈને ખૂબ ખુશ થતી હતી, પરંતુ તે પછી એવું કંઈક વિચિત્ર થવા લાગ્યું. એટલું વિચિત્ર કે હું તેનાથી એકદમ હેરાન થતી હતી. મારા દીકરાને ટેવ હતી કે તે સૂવા પહેલાં હંમેશ પીતો, નહીંતર તેને ઊંઘ આવતી નહીં. પરંતુ તે હઠ કરતો કે હું દૂધનો ગ્લાસ ફક્ત મારી બહેનના હાથે પીશ. હું તેને કહેતી કે તે સૂઈ ગઈ છે, તું આ દૂધનો ગ્લાસ લઈને પી જા અને સૂઈ જા. પરંતુ તે બોલતો કે ના, તું મારી બહેનને બોલાવ, હું તેના હાથે દૂધ પીશ. મને તેના તે બોલ પર ખૂબ ગુસ્સો આવ્યો. હું બોલી, આ શું પ્રકાર છે? આ શું હઠ લગાવ્યો છે? તે તું શું નાના બાળકની જેમ હઠ કરે છે? એટલામાં જ કાવ્યા ત્યાં આવી ગઈ. કદાચ અમારો અવાજ સાંભળીને તે ઊંઘમાંથી જાગી ગઈ હતી. તે બોલવા લાગી, આઈ, તમે લોકો શા માટે અવાજ કરો હતી? ત્યારે તે હસવા લાગનો હઠ સમજાતી હતી. અરે દેવા, એટલું ના, તેમાં શું એવું કંઈ હરકત નથી, હું તેને દૂધ આપું છું. અને પછી કાવ્યાના હાથે દૂધ પીવા લાગ્યો અને પછી કાવ્યા તે જ ખૂણામાં બેસી ગઈ. 2 કલાક પછી કાવ્યા તે ખૂણામાંથી બહાર આવી. ત્યારે હું તેને પૂછ્યું, કરણે દૂધ પીધું? 2 કલાક લાગ્યા. ત્યારે તે બોલી, અમે બંને વાતો કરતા હતા. તેના પર હું તેને ઓળખાવીને બોલી, વાતો ગોષ્ઠી કરવામાં વખત વેડફશો નહીં. સવારે વહેલા ઉઠવાનું હોય છે ને? તેથી રાત્રે વહેલા સૂઈ જાઓ. મને તે પ્રસંગે ખૂબ બેચેની થઈ હતી. હું વિચારતી હતી કે કરણે આવો હઠ શા માટે પકડ્યો હતો કે પોતાની બહેનના હાથે દૂધ પીવું. તે દિવસે તો હું આ વાત તરફ દુર્લક્ષ કર્યું. પરંતુ તે ફક્ત એક દિવસની વાત નહોતી. કારણ કે રોજ હઠ કરતો કે તે તેની બહેનના હાથે દૂધ પીશે અને દૂધ પીવાના બહાને બંને રૂમમાં 2 કલાક વાતો ગોષ્ઠી કરતા. શરૂઆતમાં મને લાગ્યું કદાચ બંને વિડીયો ગેમ ખરીદી હશે, જેના પર તેઓ 2 કલાક ટાઈમપાસ કરતા હશે. પરંતુ જ્યારે મેં જોયું ત્યારે ત્યાં એવું કંઈ જ નહોતું. તે રૂમમાં બંને જણ બેસીને ફક્ત વાતો કરતા હશે. તે રૂમમાં બંને જણ બેસીને ફક્ત વાતો કરતા હતા. એક દિવસે તો 2 કલાક કરતાં પણ વધુ વખત નીકળી ગયો. હવે મેં તો ગોષ્ઠી કરવાની તે શું વખત હતી? તેથી હું ગુસ્સાથી તે રૂમના દરવાજા પર ટકોરા મારવા લાગી. ત્યારે મને ખૂબ મોટો ધક્કો લાગ્યો કારણ કે દરવાજો અંદરથી બંધ હતો. હું જોર જોરથી દરવાજો વજાવવા લાગી અને પછી 5 મિનિટ પછી દરવાજો ખુલ્લો થયો. હું પૂછ્યું, આ દરવાજો કોણે બંધ કર્યો? આ શું કરવાની પદ્ધતિ છે? આ શું કરવાની પદ્ધતિ છે? કરણે કહ્યું કે ભૂલથી દરવાજો બંધ થઈ ગયો હતો. અમે દરવાજો કેમ લોક કરીએ? હું બોલી, બેટા, તું એક મોટા બંગલામાં રહેતો નથી કે જ્યાં ઓટોમેટિક લોક લગાવેલા હોય જે આપમેળે બંધ થાય. આ તો કડીવાળો દરવાજો છે અને આ કડી જ્યાં સુધી લગાવવામાં ન આવે ત્યાં સુધી તે બંધ થતો નથી. મેં કાવ્યાને કહ્યું, તું તારા રૂમમાં જઈને સૂઈ જા અને આગળથી ઘરમાં આવવું કંઈ ચાલશે નહીં. કાવ્યાનું શિક્ષણ હવે પૂર્ણ થવાનું હતું અને એવી ઈચ્છા નહોતી કે તે બીજા કોઈના પ્રેમમાં પડે. મારી એવી ઈચ્છા ન હતી કે તે બીજા કોઈના પ્રેમમાં પડે. જ્યારે મારું લગ્ન ફક્ત 19 વર્ષની ઉંમરે થયું હતું. સંધ્યાકાળે હું એક સ્થળને ઘરે બોલાવ્યો. તેમણે કાવ્યાને જોઈ અને તેને 2-4 પ્રશ્નો પૂછ્યા અને પછી હું કાવ્યાને તેને પાછી મોકલી દીધી. કરણ જ્યારે ત્યાં આવ્યો ત્યારે તેમની સામે એક કંઈક વિચિત્ર વાત બોલવા લાગ્યો. તે બોલવા લાગ્યો, આ નાસ્તો જે તમે જોઈ રહ્યા છો તે મારી બહેન બનાવી નથી. હું બજારમાંથી લઈને આવ્યો છું. મારી બહેન બપોરે 12 વાગ્યે ઉઠે છે. જેવણ બનાવવું તેને આવડતું નથી અને ઉદ્ધત અને અભિમાની એટલી છે કે પૂછવા જેવી નથી. આજે અમારા પરિસરમાં તે એક છોકરીનું ડોકિયું ફાડી નાખ્યું. કાકુ, તમને તો વિશ્વાસ બેસશે નહીં, અમારા ઘરે પોલીસ પણ આવી ગયા હતા. દેવા, શબ્દ એટલો તમાશો થયો હતો કે શું કહું. હું તો કરણ તરફ એકદમ હેરાન થઈને જોઈ રહી હતી. તે આ બધું શું બોલતો હતો? ખરેખર તો આવું કંઈ બન્યું જ નહોતું. મગ આવું હોવા છતાં કરણ આ બધું શું બોલે છે? મગ આવું હોવા છતાં કરણ આ બધું શું બોલે છે? તે ક્યારેય ઉશીરે ઉઠતી નથી અને સાથે કોઈ સાથે ઝઘડો કરવો તો ખૂબ લાંબી વાત છે. હોવા છતાં આ કરણને શું થયું હતું? મને તો ખૂબ મોટો ધક્કો લાગ્યો. હું તો મનમાં વિચારવા લાગી કે તેણે કોઈ નશો વગેરે તો કર્યો નથી ને? તે લોકો તરત જ ઊભા થઈ ગયા અને બોલવા લાગ્યા કે આવી ઉદ્ધત છોકરી અમને વહુ તરીકે જોઈએ એવી ઈચ્છા જ નથી. તે લોકો ગયા પછી કરણ જોર જોરથી હસવા લાગ્યો. હું પૂછવા લાગી, કરણ ત્યાં શું કર્યો? ત્યારે તે બોલવા લાગ્યો, આઈ, તે છોકરાનો ચહેરો જોયો. મને મારી બહેનનું લગ્ન આવા કોઈ પણ છોકરા સાથે. તે બોલ સાંભળીને હું ખૂબ ગુસ્સે થઈ ગઈ. હું તેને બોલવા લાગી, જો તને છોકરો પસંદ ન હતો તો મારી સાથે બોલવું હતું. આવું ખોટું બોલીને તમાશો કરવાની શું જરૂર હતી? ત્યારે કરણ બોલવા લાગ્યો, હું આ માટે આવું બોલ્યો જેથી તેઓ પાછા આપણા ઘર તરફ જોતા પણ નહીં. અને તને તો તે સ્થળ ખૂબ ગમ્યું હતું ને? તે છોકરો નહીં પણ તેની શ્રીમંતીથી તેમની જમીન જોઈ હતી. ફક્ત શ્રીમંતી નહીં, છોકરાનો ચહેરો પણ બગાડવો જોઈએ. મારી આટલી સુંદર બહેનને હું આવી કોઈને હવાલે કરવાનો નથી. મને કરણના વાગમ પર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. પરંતુ હવે જે થઈ ગયું તે થઈ ગયો. તે લોકો સાથે ફરીથી વાત કરવામાં કોઈ અર્થ ન હતો. જો હું તેમને કહેતી કે મારો દીકરો મજાક કરતો હતો તો પણ તેઓ મારી વાત સાંભળતા નહીં.
સંધ્યાકાળે જ્યારે મેં જોયું તો બંને બે ઉપર બેસીને ચા પીતા હતા અને એકબીજા બેસીને એકબીજા સાથે હસતા હતા. ત્યારે બીજી તરફ મારું મન એટલું ખરાબ હતું અને તેઓ તો એકદમ ખુશ હતા. એક દિવસે ઘરની સાફ સફાઈ કરતા મને એક કાગળ મળ્યો જેમાં લખેલું હતું કે કાવ્યાને તબિયત ખરાબ છે, તેથી તેને 2 દિવસની રજા જોઈએ છે. તે ચિઠ્ઠી કાવ્યાની આઈએ આપી હતી. એટલે કે મેં આપી હતી અને સાથે તે ચિઠ્ઠીની નીચે મારી સહી પણ હતી, જે એકદમ હુબહુ મારી સહી જેવી હતી. પણ મેં તો આવી કોઈ ચિઠ્ઠી લખી નહોતી અને ના હું આવી ક્યારેય સહી કરી હતી. મેં તારીખ જોઈ તો તે 4 દિવસ પહેલાંની હતી, પરંતુ 4 દિવસ પહેલાં તો કાવ્યા કોલેજે ગઈ હતી. મગ તેણે રજા કેમ લીધી? અને જો તેણે રજા લીધી હતી તો મગ ઘરમાં કોઈ ન જતા તે ક્યાં ગઈ હતી? મેં તે ચિઠ્ઠી મારી પાસે રાખી અને સંધ્યાકાળે બંને બહેનભાઈને બોલાવ્યા. તે રૂમમાં વાતાવરણ કોટા જેવું થઈ ગયું હતું. મેં તે ચિઠ્ઠી બંને સામે મૂકી અને પૂછ્યું, આ બધું શું છે? ક્યાં ગઈ હતી કાવ્યા? તે 2 દિવસ રજા લઈને શું કર્યું હતું? 2 દિવસ ખોટું બોલવાની તારી હિંમત કેવી રીતે થઈ આવી? ખોટી ચિઠ્ઠી લખવાની તારી હિંમત કેવી રીતે થઈ? તે પણ મારી સહી સાથે. તમે બંનેનું શું ચાલે છે? બંનેના માથા નાથા નીચે થઈ ગયા હતા, કારણ કે તેમને ખબર હતી કે તેમની ચોરી પકડાઈ ગઈ હતી. તેથી તેમની પાસે હવે બોલવા જેવું કંઈ બાકી રહ્યું નહોતું. મને ખૂબ ગુસ્સો આવ્યો અને હું બોલી, તમે જે કંઈ કર્યું છે તે બધું મને ખરેખર સાચું સાચું કહો, નહીંતર હું તમે બંનેને સજા કરીશ. તમારો હું આગળના બંનેને સ્વતઃ સજા કરીશ. તમારો હું આવ્યા તો કંઈ જવાબ આપતી નહોતી. કરણ બોલવા લાગ્યો, અમે 2 દિવસની રજા લીધી હતી અને અમે 1 દિવસ પિક્ચર જોવા ગયા હતા, બીજા દિવસે શોપિંગ માટે. હું બોલી, આ શું વર્તન છે? તમે વારે પિક્ચર જોવા શોપિંગ કરવા જઈ શકતા નહોતા. કરણ બોલવા લાગ્યો, અમારું મન કરતું એથી અમે નીકળી ગયા. મને તો આ વાત એકદમ પડતી નહોતું, તેથી અમે નીકળી ગયા. તેઓ ફક્ત પિક્ચર અને શોપિંગ માટે ખોટું બોલતા હતા. હું તેમને પૂછ્યું, તમે બંને નક્કી શું ચાલે છે? મને સાચું સાચું કહો. તમે બંનેમાં શું ચાલે છે? તમે શું કરો છો? ત્યારે કરણ બોલવા લાગ્યો, કંઈ નહીં, ફક્ત એ જ છે કે અમારું મન કરતું હતું કે બહાર ફરવા જઈએ, તેથી અમે 2 દિવસની રજા લીધી અને બહાર ફરવા ગયા. તે બંનેનું વર્તન મને એકદમ સમજાતું નહોતું. એકબીજા સાથે ક્યારે પિક્ચર જોવા જાય, ત્યારે ક્યારે શોપિંગ કરવા સાથે બેસીને ચા પીવે, ત્યારે ક્યારે એકઠા બેસીને 4-4 કલાક વાતો કરે. એટલા લોકોમાં એટલો પ્રેમ હતો કે એકબીજા વિના તેમને બીજું કોઈ દેખાતું નહોતું. આ દરમિયાન મારી દીકરી સાથે મેં એક સ્થળ જોયું અને મારા દીકરાને કહ્યું, જો તને આ ગમ્યું ન હોય તો હું એકલી હોઉં ત્યારે કહેજે. હું તારી સાથે બોલીશ અને આપણે તે સ્થાનને નકારી દઈશું, પરંતુ તેમની સામે આવીને કોઈ તમાશો કરશો નહીં. કારણ કે તું આવું વર્તન કરીને પોતાની બહેનની કેટલી ઇજ્જત લૂંટે છે, કેટલી બદનામ કરે છે તે તને સમજતું નથી. અને જો તું આવું વર્તન કરતો રહીશ તો તારી બહેન માટે એક પણ સ્થળ આવશે નહીં. ત્યારે કરણે એટલું કંઈક વિચિત્ર કહ્યું નહીં. કરણ બોલતો હતો, સ્થળ શોધવાની જરૂર નથી. હું પૂછ્યું, મતલબ તને નક્કી શું બોલવું છે? સ્થળ શોધવાની જરૂર નથી. હું પૂછ્યું, મતલબ જ મારા મોહમાંથી જરૂર નથી. ત્યારે તે બોલવા લાગ્યો, કંઈ નહીં, તેનામાં કોઈ અર્થ નથી ખરેખર. ત્યારે તે ખૂબ ગભરાયો હતો. હું તે બંને પર ખૂબ વિખવાદી હતી. મને ખબર ન હતી કે તેઓ બંને શું કરતા હતા અને શું વિચારતા હતા. શું આ બધું મારા માથા પર કરીને રાખતી હતી, તેથી તેઓ આવા થયા હતા? કે આવેલા કાવ્યા સાથે જે સ્થળ આવ્યું હતું તેમાં કોઈ ખોડ કાઢવા જેવું ન હતું. છોકરાની ઉંમર પણ ઓછી નહોતી અને સાથે દેખાવમાં પણ સુંદર હતું. તેના માતા પિતા પણ સુશિક્ષિત હતા. તેના માતા પિતા બંને શાળાના પ્રિન્સિપલ હતા અને હવે રિટાયર્ડ થઈ ગયા હતા. છોકરો ડૉક્ટર હતો અને દેખાવમાં પણ ખૂબ સુંદર યુવાન હતો અને કાવ્યા કરતાં વયમાં વધુ મોટો પણ ન હતો. અને તે લોકોને કાવ્યા પસંદ પડી હતી, કારણ કે તે પણ દેખાવમાં ખૂબ સુંદર હતી. મેં કરણને જોઈને ઈશારો કરીને બોલવા લાગી કે આમાં કોઈ ખોડ હોય તો કહેજે. કરણના ચહેરા પર ખૂબ ટેન્શન દેખાતું હતું. તે લોકોએ કહ્યું, અમને તો તમારીથી સાખર પૂરા કરાવવા છે. લગ્ન તમારી દીકરીના પેપર્સ થઈ જાય ત્યારે કરીશું. મને તેમનું તે બોલવું એકદમ યોગ્ય લાગ્યું. મને કહ્યું કે તેમણે અમને તેમના ઘરે પણ આવવા કહ્યું છે. હું તેમને કહ્યું, ઠીક છે, અમે રવિવારે વારે આવીશું. જ્યારે તે લોકો ગયા ત્યારે કરણ બોલવા લાગ્યો, આપણે કાવ્યાનું લગ્ન અહીં કરાવવાનું નથી. હું હેરાન થઈને કરણ તરફ જોઈ રહી હતી. હું બોલી, કેમ નહીં કરાવવું? શું ખરાબ છે તે સ્થળમાં? આવું સ્થળ તો નસીબે લોકને મળે. દેવાના આભાર માનો કે દેવે તારી બહેન માટે આટલું સારું સ્થળ લાવી દીધું છે. હું તો કાવ્યાનું લગ્ન આ જ ઘરમાં કરાવવાની છું. સ્થળ હાથમાંથી નીકળી જશે. તે લોકો શ્રીમંત અને સુશિક્ષિત હતા, સાથે આધુનિક વિચારો હતા. મને તેમની આ વાત ખૂબ ગમી કે તેમને અમને કહ્યું કે રવિવારના દિવસે તમે તમારી દીકરીને પણ અમારા ઘરે લઈને આવજો. આ બંનેને એકબીજા સાથે થોડો વખત આપીએ, કારણ કે તે બંને આગળનું જીવન એકબીજા સાથે લડવાના છે. મને તેમનું તે વિચાર અને વર્તન ખૂબ ગમ્યું, કારણ કે મારા સાસરિયા લોકો ખૂબ શિસ્તી અને જૂની ચાલી નજરે મારો એકદમ શ્વાસ રૂંધાતો હતો. હું તો કાવ્યા અને કરણ બંનેને કહ્યું કે કાવ્યાનું લગ્ન હવે અહીં થવાનું છે.
બંને તે વાત પર સમજી શકતી નહોતી. હું તેમની તે શાંતિને ખરાબ સમજી શકતી નહોતી. મેં કાવ્યા માટે એક સારો ડ્રેસ કપાટમાંથી કાઢ્યો અને તેને ઇસ્ત્રી પણ કરી દીધી. પરંતુ અમને તેમના ઘરે જવું હતું ત્યારે ના ઘરમાં કરણ હતો અને ના કાવ્યા. બંને ઘરમાંથી એવું કહીને બહાર નીકળી ગયા હતા કે તેમને એક સારી ચપ્પલ ખરીદવી છે. પરંતુ આ વાતને 4 કલાક થઈ ગયા હતા અને તેઓ હજુ પણ પાછા આવ્યા ન હતા. તે લોકોએ અમવાતને ચા માટે બોલાવ્યા હતા અને ચાનો વખત નીકળી ચાલ્યો હતો. જરા ઉશીરે ગયા હોત તો તેમને શું વાત લાગી હોત? આ બધું હવે અમારી ઇજ્જતનો પ્રશ્ન હતો. હે સાંભળો, તમે જ્યાં ક્યાં છો ત્યાંથી તરત ઘરે આવો, તાબડતોબ. હે સાંભળો, ખૂબ જ્યાં છો ત્યાંથી તરત ઘરે આવ્યો છે. પરંતુ કરણનો ફોન બંધ હતો. સાથે કાવ્યાનો ફોન પણ બંધ હતો. હું વારંવાર તેઓ હસતા હસતા ઘરમાં આવ્યા અને પછી મને જોઈને તેમના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયો. હું તેમને બોલી, તમને જવા આવવામાં 4 કલાક થઈ ગયા. આટલો વખત તમે ક્યાં હતા? શું કરતા હતા? આવું બોલીને મેં તે બંનેના ગાલ પર થપ્પડ મારી. આજે પહેલી વખત મેં તે બંને પર હાથ ઉઠાવ્યો હતો. હું બોલી, તમને ઓળખાવીને બોલવા લાગ્યો. મને તે ઘરમાં કારણે આજે મારી માન નીચે ગઈ છે. મને તે ઘરે મારી બહેનનું લગ્ન કરાવવું નથી. હું બોલી, કેમ, શું પ્રોબ્લેમ છે? બધું તો ઠીક છે. ત્યારે કરણ બોલવા લાગ્યો, તે છોકરો જો સોનાઓ થઈ જાય તો પણ મને મારી બહેનનું લગ્ન તે છોકરા સાથે કરાવવું નથી. મને તે બંનેને તે ઘરથી, તે પરિસરના માણસોથી ખૂબ દૂર રાખવા હતા. પરંતુ તેઓ તે જ પરિસરમાં ગયા હતા. તેમને પ્રેમ થયો તો તેઓ પણ તે જ પરિસરમાં છોકરા સાથે. હું એક સાઇડલાઇન પર ગઈ દઈને બોલી, અમારા આનંદમાં સહભાગી થાઓ. અમને તે બંને વિના રહેવાયું નહીં. જો તારી ઈચ્છા ન હોય તો અમે તું કહે ત્યાં લ્યા લગ્ન કરવા તૈયાર છીએ. પરંતુ અમે તે નાતા સંબંધમાં એકદમ ખુશ રહેવાના નથી. મેં બંનેના એક જોરદાર કાન પર થપ્પડ મારી અને બોલવા લાગી, તમને શું વાત લાગે છે કે મને તમારા આનંદની પરવા નથી? તમે બંને સાથે હું તે ઘરમાં, તે પરિસરમાંથી બહાર નીકળી આવી અને તમે બંને સાથે તો હું બીજું લગ્ન પણ કર્યું નહોતું. પૂર્ણ આયુષ્યભર તમે બંને સાથે મશીન ચાલુ કરીને પૈસા કમાતી રહી. મગ આયુહોભર તમે બંને સાથે મશીન ચાલુ કરીને રાખી શક નથી. તેમના માતા પિતાને કહો આવીને મારી સાથે ચર્ચા કરવા. બધું કંઈ મારી સાથે નક્કી કરો. હું તમારું લગ્ન રીતિ રિવાજ પ્રમાણે કરાવી દઈશ. કોઈ કોર્ટ મેજિસ્ટ્રેટની જરૂર નથી. તે બંને રડતા રડતા મને મળી પડ્યા અને હું પણ તેમના ખૂબ લાડ કર્યા. જેને તેના બાળકો માટે આયુષ્ય બેચી દીધું હતું તે આટલું નાનું કરી શકતી ન હતી. અને સૌથી સારી વાત એ હતી કે તે શેઠ કુણાલ વર્તન કરતા હતા. તેમણે ક્યારેય મારી સાથે જબરદસ્તી કરી ન હતા. તેમણે ક્યારેય મારી સાથે જબરદસ્તી કરી ન હતી. તેઓ અમારા ઘરે આવ્યા અને એકદમ મારા દીકરાનો હાથ માંગ્યો. અંતકોણ હા કરી દીધી અને હું પણ હા કરી દીધી. અને પછી એક જ દિવસે મેં મારી દીકરીની વિદાય કરી અને બીજી દીકરીને વહુ તરીકે ઘરમાં લઈ આવી. હવે તે સૌ ખૂબ ખુશ છે અને તેમનું જીવન એકદમ આરામથી ચાલે છે.